હા જાટું બસ જો નીકળું જ છું. એલા ભાઈ પહોંચ્યો એટલી વાર હું લોહી પીવસ ફોન મૂક આવ્યો હાલ. તને બાપાએ લાઇટ બિલ ભરવાનું કીધું હતું ભરી આવ્યો? એ હું પછી ભરી આવીશ ને સાંભળ હું ગાડી લઈ જાઉં. પપ્પા આવે ને તો એને કહેજે કે હું ગાડી લઈ ગયો. હે ચાવી મૂકી દે ગાડી મારે જોઈએ. એટલે યાર તમને મેં સવારનું કીધું હતું કે મારે આજે ગાડી જોઈએ, ટાઈમે જ કેમ રોન કાઢો? મને યાદ નથી. ચાવી મૂકી દે, મારે અત્યારે કામથી બહાર જવું. યાર તમારું આ દર વખતનું હોય. હું ભાઈ ગાડી લઈ જાઉં, તમારે થાય નહીં કરી લેજો. હા રે પપ્પાને ફોન કરો. આવડીક આવડીક વાતમાં પપ્પાને શું ફોન કરો? તમારાથી હેન્ડલ નથી થતું? તને એકવાર કીધું ને ચાવી મૂકી દે ને તારા પપ્પાને ફોન કરું. તમે તો ક્યાં ક્યાં ભાટકો? અમે તો કોઈથી પંચાયત ન કરી. આખી આખી રાત બહાર રખડતા હોવો. મમ્મીને ખબર હે, પપ્પાને ખબર હે, બધાને ખબર હે તમારી. અમારે કોઈથી કંઈ કરવાનું નહીં. બધી જાતની છૂટ તમને એકને જ આપી. શાંતિ રાખજો, બહુ વધારે પડતું બોલસ. એ કુંદા હાથની નાખીને આઈને એમ ઉતરી રહી. ભાઈ હું નાનો ન હોત ને તો હું હાલે હાલે પટ્ટો હાલ. માન લે તું મોટો હો. ઉપાડ હાથ. ઉપાડ. હે શું કરી લઈશ? હે શું કરી લઈશ? તારા થાય કર લે કીધું ને તે. હાલ હવે તારા થાય ને કર હાલ. શું કરી લઈશ? હે હોશિયારી ક્યાં ક્યાં તારી હવા ક્યાં વહી ગઈ? ટૂસ થઈ ગઈ? માર લ્યો નાનો હું ને માર લ્યો તમ તમારે પપ્પાને આવવા દો. બધું કહી દઉં ચાવી આટું મને કેટલા ફળાકા માર્યા. ભાઈ એક વાત કહું, પપ્પાને કહેતો નહીં. હા હા બોલ ને, નહીં કહું. મારી ગર્લફ્રેન્ડને લગ્ન માટે પ્રપોઝ કરી. મને કે તમારી યાર લગ્ન થોડા કરાય, આપણા બેના છોકરા આખી જિંદગી સરકારી સીટ આટો રોતા રહે. ભાઈ હું એક વાત કહું, બાપાને ના કહેતો. તું બોલી જાય બીજું શું. બસ આ જ બીકથી મેં મારી ગર્લફ્રેન્ડને ખોટું બોલીને પ્રપોઝ કર્યું. તો મને કે તમારી યાર લગ્ન કરવું ને તો આપણા છોકરા ગમે એટલા હોશિયાર હોય ને તોય માણસો એને એમ જ કહે તમારી તો સીટ રિઝર્વ જ હતી ને. ભાઈ હું ટ્રાન્સજેન્ડર ફાઈટું. હે અરે આપણી શેરીના ખૂણા ઉપરના થાંભલાનું ટ્રાન્સજેન્ડર ફાઈટું. અહીંયા ફાયર બ્રિગેડ વાળા જીબી વાળા આવ્યા છે. આમ જો એને ટ્રાન્સફોર્મર કહેવાય તારો બાપ. સબસ્ટેશન તું સબસ્ટેશન બોલજે. આની વાય બાપાની ફી મફત જ ગઈ છે. આવ